પછી અમારા ભાઈ ભરતભાઈ અલોડા, લાલાભાઈ ભરવાડ, આ સાથે જેટલા પણ ગૌસેવકો આવ્યા છે એને હું નતમસ્તક પ્રણામ કરું છું. જે વાત કરવાની તે બાપુએ કરી દીધી છે, ભાઈ નરસિંહભાઈએ કરી છે. પેલા પ્રવક્તા હતા એણે પણ બહુ સારી વાત કરી. પણ હું અમને એટલું કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર ગૌરક્ષકો, જીવદયા પ્રેમી ખૂબ ઓછા છે, ખૂબ ઓછી સંખ્યામાં છે. જે ડીસાની અંદર સિકુરામ ગ્રુપ ચાલે છે, એવા ગુજરાતની અંદર ઘણા બધા ગૌમાતા માટેના સંગઠનો ચાલે છે, જે ગૌમાતા માટે કામ કરતા હોય છે. રાત ને દિવસ ગૌમાતા ક્યાંથી બચે, કેવી રીતે બચે, કસાઈઓ સાથે ફાઇટ કરીને ગાયો બચાવતા હોય છે. જે પોતાના જીવનું પણ, પોતાના પરિવારનું પણ વિચારતા નથી. એ સાથે સાથે હું એટલું જ કહેવા માંગુ છું, આજે હું ડીસામાં આવ્યો છું. આટલી સંખ્યામાં અહીંયા જે ગૌ સેવકો, જીવદયા પ્રેમી, જે ભુવાજીઓ આવ્યા છે, શૈલેષભાઈ ભડકોવણ છે, બધા જ આ જેટલા બેઠા છે ને એને ગાયની લાગણી હશે તો જ અહીંયા આવ્યા હોય. બાકી ડીસાની અંદર કેટલાની સંખ્યામાં હિન્દુ સમાજ છે મને કહો. આ તો ગૌ માતા માટે હતું, પણ એ સાથે સંખ્યા કેટલી છે જોઈ લો. બસ આને જ હું પ્રખર હિન્દુ માનું છું, આને જ હું જીવ દયા પ્રેમી માનું છું. અને આ ધર્મને માનવાવાળા વ્યક્તિઓ અત્યારે આપણી સામે બેઠા છે. પણ હું સિકુરામ ગ્રુપને કહેવા માંગુ છું, જ્યારે અમે ગુજરાતની અંદર આ જીવદયા માટે, ગૌરક્ષા માટે જ્યારે આગળ આવ્યા હતા, ત્યારે અમારી સાથે ખાલી 5 યુવાન હતા. આજે 5 લાખ યુવાનો જોડાયેલા છે. અને એવા જે જિલ્લાઓની અંદર અમે ટીમ બનાવી છે, જ્યાં કસાઈના બાપની તાકાત નથી, અમારા પુરાવા બોલે છે, એની ગાડીઓ મૂકીને ભાગી ગયા છે, અમે ટાંટિયા ભાંગી નાખ્યા છે જાહેરમાં. આ તાકાતથી કામ કરીએ છીએ. ગૌ બચાવીએ, એ કોઈનાથી ડરવાની જરૂર નથી. ગોચરની વાત મને જ્યારે કરી, આમ તો કેવી જ તી વાત, ખેતરો ખેડતા ભૂખના ભાગીને ગૌચર ખેડવા જાય. મેં ભજન બનાવેલું છે કે ખેતરો ખેડતા ભૂખના ભાગીને ગૌચર ખેડવા જાય. કાળ કડાકો મારશે તમારું ધન તપનત થાય, હજી મન સમજી જાને રે. એક માં ગાવડિયું ના ગુણ તું ગાને રે, હજી તું સમજી જાને રે. મારા દીકરા કલ્પના તો કરો, કંપનીઓને ગોચર આપી દેવા છે. હા, ગોચર માટે જે જબરજસ્ત લડાઈ અલોડામાં લડી રહ્યા છે. અમારી પાઘડી તમને પહેરાવું લ્યો. અરે મૂકી દે. ઓમ નમઃ શિવાય સાહેબ. હા, બે હાથ આપણા આધાર કરી દો બધા. બે હાથ હું બોલીશ, મારું સૂત્ર હાથ અધર રાખો. અને તમારા બધાને સાહેબ ધન્યવાદ છે. તમે બધા તડકાની અંદર આવી રીતે આમ સામે બેઠા છો. મને સાહેબ આનંદ છે. ઉઘાડા પગે ગાવડિયું ચારનાર બધા અહીંયા ઘણા બેઠા છે. અને ગાયો માટે કુરબાની આપવા માટે જ્યારે બધા બેઠા છે, ત્યારે મને આનંદ છે સાહેબ. મારે ટોળાની જરૂર નથી. ઘેટા બકરાના ટોળામાં જવાની, તો સિંહના ટોળામાં આવ્યો છું એટલે મને મજા છે સાહેબ. હા સાહેબ, સિંહના ટોળામાં આવ્યો છું. હું ફરી એકવાર સરકારને વિનંતી કરીને કહું છું, તાજા કરમ